સરકાર દ્વારા જે રિટેલ વેપારમાં વિદેશી રોકાણને જે 51% મંજૂરી આપેલ છે, જેનાથી નાના વેપાર ધંધા, લઘુ ઉદ્યોગો, ફ્રૂટ શાક માર્કેટમાં વેપાર કરતા લોકોના ધંધાને માઠી અસર પહોંચે એમ હોવાથી આજરોજ અમરેલી વેપારી મહામંડળ અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા અમરેલી શહેર બંધનું એલાન આપવામાં આવેલ છે। ભારત બંધના એલાનના સમર્થનમાં અમરેલી જિલ્લાના જે કેન્દ્ર સરકારનો તાજેતરમાં નવો કાયદો અમલમાં મૂક્યો છે તેના વિરોધમાં, એફડીઆઈના વિરોધમાં અમરેલી જિલ્લો અને વેપારીઓ આજે સંપૂર્ણ બંધ પાડે અને એફડીઆઈ અને વિદેશી મોલ અને વિદેશી લોકોનો જે મોલ ખોલવાના ભારતમાં ઈરાદા છે તેનો સખત અને સંપૂર્ણ વિરોધ કરે છે। સમગ્ર ભારત બંધના એલાનમાં અમરેલી શહેર ભાજપ દ્વારા આજે વેપારીઓએ બંધ રાખ્યાનો છે, એમાં શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓ પણ જોડાણા છે। કેન્દ્રની આ યુપીએ સરકારે ડીઝલના જે ભાવ વધાર્યો, ગેસના બાટલાઓ પણ ઓછા આપવાના જે જાહેરાતો કરી, આપણે સૌ સાથે મળી અને આ કેન્દ્રમાં બેઠેલી સરકારને જે આ દેશને દિશા અને દશા દેશની કરી છે, તો ચાલો આપ સૌ સાથે મળીને આ કેન્દ્રમાં બેઠેલી સરકારને આપણે યોગ્ય દિશામાં એને ફેંકી અને આ દેશને સારી દિશામાં લઈ જઈએ।